તો જય માતાજી મિત્રો, કેમ છો? તો બધા મજામાં હશો? હવામાં બધાને જય શ્રી રામ, ગુડ મોર્નિંગ. તો મારા નવા બ્લોગમાં તમારું ફરીવાર હાર્દિક એટલે કે સ્વાગત છે. તો આપણે છે આ ટોપી રેડી. ટોપી આપણે હવે પહેરવાની છે, કારણ કે બહુ ટોપી પહેરીને રાખવાથી શું થાય છે કે બાલ થોડાક બગડી જાય છે. એટલા માટે, કારણ કે મન પોરીએ બાલ ઉગે એ પણ બરોબર આવે નહીં, એટલા માટે થોડું માપે પહેરીને રાખીએ છીએ. પણ તારે ઠંડી છે એટલે લગભગ આગળ જઈને પહેરવી પડશે. તો આપણી પાસે બાઇક નથી, આપણે હાંટતા જવાનું છે. બાઇકની ચાવી લીધી છે જો કે, પણ વાંધો નહીં, આપણે જવાનું નથી બાઇક લઈને. બાઇક કરી પડી છે, આપણે હવે ત્યાં જતા રાખીશું. અને થોડેથી કાંક આપણે સાધન બરાબર. અને આ છે આપણે રાઈડ, તમે જોઈ દઈ શકો. અને આ છે ટાઈસો છોડેલ, તો ટાઈસાની વાઇડ કરેલી છે. અને આ છે ઘઉં ને સામે દેખાય આપણું મકાન છે બરાબર. તો આજુબાજુ જીરી છે, તો બનાવી આપણા બ્લોગમાં રેડી. બાઇક બીજાના બાઇકમાં આવ્યા હતા એટલે આપણે વ્લોગ બનાવ્યો નહોતો, અને આવી ગયા તો બહુ ઠંડી પડે રહી એટલે આપણે થોડા તડકે ઊભા હતા. અને હોમે આપણી છે દુકાન, જોઈ શકો છો. પતંગ બધા અહીંયા વળી જાય છે રેડી. અને ગાડી પડી, સનરૂફ પડી આપણી. જેને ઓર્ડરમાં લગનમાં સિઝન હોય નોંધાવાની હોય તો આ સનરૂફ તમારે લઈ જવાની રહેશે રેડી. ઉપર નાકડું માકડું બધું ખુલી જાય બરાબર ને. અને ટંકર બંકર પડ્યા છે, એના છે મિનરલ વોટર, પછી મિનરલ વોટર રેડી. તો મિત્રો પડી ગઈ હજ, અને આપણે આવી ગયા ખરી, કારણ કે બાઇક નહોતું એટલે કોકના સાધનમાં આવવું પડ્યું છે. તો વિડીયો સારો લાગ્યા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો, અને નવા બ્લોગ આવતા રહેજો. તો ચલો મળશું એક નવા સાથે. ત્યાં સુધી બાય બાય અને ટાટા. અને સબસ્ક્રાઈબ, લાઈક અને શેર કરતા રહેજો. જય માતાજી.